રાજેશભાઈ 17 વર્ષ પછી ભગવો લહેરાયો છે. અત્યાર સુધી કોંગ્રેસ હતી અને હવે ભાજપ. કેવા કેવા કામ થશે? કપડવંજ તાલુકા પંચાયતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ, શીર્ષ નેતૃત્વ ઉપર જે ભરોસો મૂકી અને કપડવંજ તાલુકા પંચાયતને ઘણા વર્ષો પછી સંપૂર્ણ બહુમતી સાથે તાલુકા પંચાયતમાં બહુમતી આપી છે, ત્યારે હું ધારાસભ્ય તરીકે એટલું ચોક્કસ કહીશ કે તાલુકા પંચાયતના ચૂંટાયેલા 26 સભ્યો, અમારા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અને પક્ષના નેતા અને દંડક બધા જ એક ટીમ થઈ અને આવનારા સમયમાં કપડવંજ તાલુકાનું એક પણ ગામડું વિકાસથી વંચિત ના રહી જાય એના માટે સતત કામગીરી કરશે. કપડવંજ તાલુકાના અંતરિયાળ ગામડાઓની અંદર સિંચાઈનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય તો એને અગ્રિમતા આપી અને એ પ્રશ્નોનું કાયમી નિરાકરણ કરવા માટે સતત અમારી તાલુકા પંચાયતની ટીમ એક ટીમ તરીકે કામ કરી અને કપડવંજ તાલુકાને વિકસિત તાલુકો બનાવશે. પ્રમુખ સાહેબ, 30 વર્ષથી એક ભાજપના એક સૈનિક તરીકે કામ કરો છો અને હવે પ્રમુખ તરીકે કામ કરવાનું. કેવા કેવા કામ થશે? ભાજપે શું આપ્યું? છેલ્લા 30 વર્ષના અનુભવની વાત કરું તો એક સમય એવો હતો કે કપડવંજ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનું લેશ માત્ર કોઈ નામ નહોતું. હાલ પંચાયતથી પાર્લામેન્ટ સુધી તમામ હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના છે અને નરેન્દ્ર મોદી સાહેબનું દેશ અને દુનિયામાં નામ છે. એ રીતે બંને ધારાસભ્યો, બંને સંસદ સભ્યો અને અમારી 26ની ટીમ સાથે રહી અમને કપડવંજ તાલુકાનો વિકાસ માટે તત્પર રહીશું. બધા એકમેક થઈ અને કામ કરીશું એવી બધાની અપેક્ષા રાખું છું. અને સાથે સાથે શીર્ષ નેતૃત્વએ મારી ઉપર ભરોસો રાખી મને જે પ્રમુખ બનાવ્યો એ બદલ હું અમારા શીર્ષ નેતૃત્વનો પણ આભાર માનું છું. સાથે સાથે પત્રકાર મિત્રો અને વહીવટીતંત્ર તમામનો આજના પ્રસંગે આભાર માનું છું. પ્રમુખ સાહેબ, તમે 30 વર્ષથી કામ કરો છો, કયા કામોની તમે પ્રાથમિકતા આપશો? પ્રાથમિકતાની વાત કરું તો માનવ જીવન મોટાભાગે કપડવંજ તાલુકાનું ખેતી પર આધારિત છે, ત્યારે અમારા પૂર્વ વિસ્તારમાં માનનીય ધારાસભ્ય સંસદ શ્રીના પ્રયત્નોથી સિંચાઈનો પ્રશ્ન જે તકલીફ હતી એ અત્યારે હલ થઈ ગયો છે. આવનારા દિવસોમાં પાઇપલાઇનનું કામ પૂરું થયા પછી એ સિંચાઈનો લાભ પણ મળવાનો છે તળાવો ભરવાથી. એટલે મોટાભાગે જે મોટી તકલીફ હતી એ આવનારા દિવસમાં દૂર થઈ જાય. બાકી રહી અંતરિયાળ વિસ્તારમાં રસ્તા જે બાકી હોય આરએનબીના, એ માનનીય ધારાસભ્યશ્રીને રજૂઆત કરી અને જે કંઈક હોય એ અમે સંપૂર્ણ પૂર્ણ કરવા ખાતરી આપી છે.